ચાલો મિત્રો, તો આજે આપણે ગૌરી વ્રતની વાર્તા સાંભળીએ. આ વ્રત ચૈત્ર માસમાં બહેનો લે છે. આ ગૌરી વ્રત, અલુણા વ્રત આખો ચૈત્ર મહિનો થઈ શકે, ન થાય તો છેલ્લા 5 દિવસ થઈ શકે, 3 દિવસ થઈ શકે, અને છેવટે 1 દિવસ પણ કરવામાં આવે તો ઉમાશંકર પ્રસન્ન રહે છે અને વ્રત કરનારનો સુડી સાંદલો અખંડ રહે છે. મોટે ભાગે આ વ્રત ચૈત્ર સુદ 2 થી વધી હાથ સુધી લેવાય છે. વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ મહાદેવ પાર્વતીનું ધ્યાન ધરવું ને પૂજન કરવું. આખો દિવસ સત્ય બોલવું, કોઈની નિંદા ન કરવી, લૂણ એટલે કે મીઠા વગરનું ભોજન કરી એકટાણું કરવું, બ્રહ્મચર્ય પાળવું ને રાતના મહાદેવના ભજનો ગાતા ભોય પથારીમાં સૂઈ જવું. એક વખત ભગવાન શંકરે તપ કરવા જવા વિચાર્યું તો પાર્વતીજીએ કહ્યું, નાથ, આપ તપ કરવા બેસો પછી ક્યારેય ઉઠો તે નક્કી નહીં, ત્યાં સુધી કૈલાસમાં હું મૂંઝાઈ મરું. આથી ભગવાને વરદાન આપ્યું કે જ્યારે તમને ઈચ્છા કરશો ત્યારે મારું સ્મરણ કરવાથી 2 બાળકો તમને મળી જશે. આમ કહી ભગવાન તો તપ કરવા દૂર દૂર ચાલ્યા ગયા. પણ પાર્વતીજીને એકલા ગમ્યું નહીં. તેથી એક દિવસ મહાદેવજીનું સ્મરણ ધ્યાન કરી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પાર્વતીજીને પોતાના જમણા અંગમાંથી ગજાનન અને ડાબા અંગમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. બંને બાળકોને રમાડી આનંદમાં દિવસો વીતાવા લાગ્યા. એક દિવસ પાર્વતીએ રમી રહેલા ગજાનન અને ઓખાને કહ્યું, તમે બંને અહીં બેસી રહેજો ને કોઈ આવે તો અંદર દાખલ થવા દેશો નહીં. હું અંદર સ્નાન કરવા જાઉં છું. બીજી બાજુ જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં જઈ નારદજીએ નટખટ વેળા કર્યા. કહ્યું કે પ્રભુ, તમે અહીં તપ કરવામાં તલ્લીન બન્યા છો ને ત્યાં કૈલાસમાં તમારી ગેરહાજરીમાં પાર્વતીજીએ 2 બાળકો થયા છે ને તે બધા કિલોલ કરે છે. આ કેટલું બધું અજુગતું કહેવાય. એમ કહી નારાયણ 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 કરતા નારદજી રસ્તે પડી ગયા. ભગવાન શંકર તો તપમાં બધું ભૂલી ગયા હતા. તેથી પાર્વતીજી ઉપર ક્રોધે ભરાયા. તે તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કૈલાસમાં ગયા. તેમના માથે મોટી જટા હતી, ગળામાં માળા રૂપે સર્પ લટકતો હતો, હાથમાં ત્રિશૂળ હતું અને આખા શરીરે ભભૂતિ સોળી હતી. ગજાનંદ અને ઓખા તેમને જોઈ ખૂબ જ ડરી ગયા. તેમાં ઓખા તો એવી ડરી ગઈ કે તે દોડીને મીઠાઈની કોઠીમાં જઈ ભરાઈ ગઈ. પણ ગજાનંદ હિંમત હાર્યો નહીં. તેમણે અટકાઈને ભગવાન શંકરને પૂછ્યું, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? તમારાથી અંદર નહીં જવાય. માતાજીએ કહ્યું છે કે કોઈને પણ અંદર આવવા દેશો નહીં. ભગવાન શંકર ક્રોધથી ધસમસી આવ્યા. ત્યાં અહીં ગજાનંદને રોકટોક કરી એટલે તે તો એવા કોપાયમાન થઈ ગયા કે ગજાનંદને લાત મારીને ફેંકી દીધા. પણ ગજાનંદના ઊભા થયા અને તેમની સામે હોકારા પડકારા કરતા લડવા આવ્યા ને લડતા લડતા ભગવાન શંકરે ગજાનંદના ગળા ઉપર ત્રિશૂળનો એવો જોરદાર ઘા કર્યો કે ગજાનંદનું મસ્તક સેદાઈને ધડથી જુદું થઈ ક્યાંયનું ક્યાંય જઈને પૃથ્વી પર પડકાયું. પછી ભગવાન સીધા પોતાના આવાસમાં દોડી ગયા. ત્યારે પાર્વતીજી સ્નાન કરી ઉઠ્યા હતા ને વલકલ પહેરી રહ્યા હતા. ભગવાનને એકાએક આવેલા જોઈ પાર્વતીજી સણકો કરીને બોલ્યા, થોડી વાર બહાર રોકાવું હતું ને? અહીં શું ખાટું મોડું થઈ જવાનું હતું? હું સ્નાન કરીને વલકલ પહેરી બહાર જ આવવાની હતી. તમે તો ભારે ઉતાવળા. આમ કહી પાર્વતીજી હસી પડ્યા.
પાર્વતીજીના હસ્યા એટલે ભગવાન શંકર આંખો લાલ કરીને બોલ્યા, દેવી, તમે તો મારું નામ ખરું ઉજાળ્યું છે ને પાછા હસો છો, જાણે મને કંઈ ખબર જ નહીં હોય. આ સાંભળી પાર્વતીજી આશ્ચર્યમાં પડી ગયા કે ભગવાન આવો કટાક્ષ કેમ કરે છે. તે માટે ખુલાસો પૂછ્યો તો ભગવાનને તેમને જવાબ લઈ જઈ ગજાનનનો મૃતદેહ બતાવતા કહ્યું, આંખો ફાડીને જોઈએ, આ તમારા પાપનું પરિણામ. પાર્વતીજી તો પુત્ર ગજાનનનો મસ્તક વગરનો લોહી નીતરતો દેહ જોઈ અવાચક બની ગયા. તેઓ તો કંઈ કહેવાને બદલે ધ્રુજકે રડવા લાગ્યા ને રડતા રડતા કહેવા લાગ્યા, હે નાથ, તમે આ અવિચારી પગલું કેમ ભર્યું? આ તો આપણો પુત્ર ગજાનન છે. પોતાના પુત્રની હત્યા કરતા તમને વિચાર ન આવ્યો? ભગવાન કહે, કોનો પુત્ર? હું તો તપ કરવા ગયો હતો. તો પછી મારા વિના બાળકની ઉત્પત્તિ શી રીતે થઈ? પાર્વતીજી આંસુ લૂછીને બોલ્યા, નાથ, તમે વચન કેમ ભૂલી ગયા? તમે તપ કરવા જતી વખતે તો કહ્યું હતું કે તમે સંતાનોની ઈચ્છા થાય ત્યારે મારું નામ લેજે, એટલે 2 બાળકો પ્રગટ થઈ જશે. તેથી તમે એકલવાયાપણું નહીં લાગે. યાદ કરો ભોળાનાથ, મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને તમે પૂછ્યા ગાંસ્યા વિના આ ફૂલ જેવા છોકરાને મારી નાખ્યો. ભગવાન તે વાત યાદ આવી અને પોતાની ભૂલ બદલ પશ્ચાતાપ કર્યો. પાર્વતીજી તો રડીને અડધા થઈ ગયા. એવામાં શંકર ભગવાનને કંઈક વિચાર આવતા પોતાના આવાસમાંથી તેઓ બહાર દોડી ગયા અને ગજાનનનું કપાયેલું મસ્તક શોધવા લાગ્યા, પરંતુ એ ક્યાંય જોવા ન આવ્યું. એટલે નિરાશ થઈ પાછા ફરતા હતા. એવામાં તેમને માર્ગમાં ગજાસુર નામનો શ્રાપિત હાથી સામેથી ડોલતો આવતો દેખાયો. એટલે તેઓ દોડીને ત્રિશૂલથી હાથીનું મસ્તક લઈને પોતાના આવાસે આવ્યા અને ગજાનનના ધડ ઉપર તે મસ્તક બેસાડી દીધું. ગજાનન સજીવન થયા, પરંતુ સ્વરૂપ બદલાઈ ગયું. તેમની આકૃતિ બેડોળ બની ગઈ. પાર્વતીને રડતા જોઈ ધીરજ આપી ભગવાને શાંત કર્યા. પણ આવું કદરૂપો પુત્ર પાર્વતીને ગમે શી રીતે? ભગવાન શંકરે કહ્યું, હે દેવી, ગુણની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી. હું વચન આપું છું કે આખા બ્રહ્માંડમાં ગજાનનનું પૂજન કોઈ પણ શુભ કામની ગજાનન વિના આરંભ થશે નહીં, અને અહીં આરંભ કરશે તો તેમના કામમાં અનેક પ્રકારના વિઘ્નો ઊભા થશે. પાર્વતીજીએ ગજાનનને વહાલથી પોતાના ખોળામાં બેહાડ્યા. પણ ઓખા ક્યાં ગઈ એ યાદ આવતા પાર્વતીજીએ ઓખા ઓખા કહી બૂમ પાડી. ઓખા ગભરાયેલી હાલતમાં મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ઊભી થઈ ગઈ. ઓખાને સંતાઈ ગયેલી જોઈ પાર્વતીને ક્રોધ ચડ્યો. તેઓ બોલ્યા, તું તારો જીવ બચાવવા સંતાઈ ગઈ અને તારા ભાઈને મરવા દીધો? હું તને શાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે. તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. શાપ સાંભળી ઓખા કરગરી પડી. શિવે પાર્વતીને કહ્યું, દેવી, એનો શું અપરાધ? એ બિચારી ડરની મારી સંતાય નહીં તો બીજું શું કરે? પાર્વતીને પણ આ પાછળથી પસ્તાવો થયો. પણ શાપ કંઈ મિથ્યા થાય? તે બોલ્યા, ઓખા, તું રાક્ષસ કુળમાં જન્મીશ, પણ તારા લગ્ન કોઈ દેવ સાથે થશે. તારો મહિમા ચૈત્ર મહિનામાં ગવાશે. જે કોઈ ચૈત્ર મહિનામાં ગૌરી વ્રત કરી આખો મહિનો 5 દિવસ 3 દિવસ અથવા 1 દિવસ પણ મીઠા વગરનું અલુણ જમશે
તેને કોઈ જાતનો રોગ નહીં થાય અને તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. તું પણ પરણ્યા પહેલાં ગૌરી વ્રત અલુણા વ્રત કરજે. પાર્વતીજીની આંખમાંથી આંસુ સરી પડ્યા. થોડી વારમાં ઓખા પાર્વતીના શાપને લીધે મીઠાની કોઠીમાં જ ઓગળી ગઈ. તેનો બીજો જન્મ બાણાસુરને ત્યાં થયો. તેણે પાર્વતીના કહ્યા પ્રમાણે ગૌરી વ્રત અલુણા વ્રત કર્યું. વ્રતના પ્રભાવે તેના લગ્ન અનિરુદ્ધ સાથે થયા. તેને મનગમતો પતિ મળ્યો અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગૌરી અલુણા વ્રતનો આવો પ્રભાવ હતો. આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ